નમસ્કાર આંગણવાડી કર્મચારી બહેનો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો સમગ્ર રાજ્યમાં જ્યારે આંગણવાડી કર્મચારીઓ ગુજરાત હાઈકોર્ટના ચુકાદાને આધીન માનદ વેતનમાં વધારો સરકાર દ્વારા ન કરાતા હવે સમગ્ર રાજ્યમાં ઉગ્ર આંદોલનો આ કર્મચારીઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે। ત્યારે સરકારની ઉદાસીનતા સામે રાજ્યભરના આંગણવાડી કર્મચારી બહેનો જે છે તેઓ જંગે ચડ્યા છે અને હાઈકોર્ટના આદેશ છતાં પણ કાર્યકર બહેનોને 24,800 અને તેડાગર બહેનોને 20,300 રૂપિયા માનદ વેતન ન કરી આપી અને સરકાર ક્યાંક ને ક્યાંક આ આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોની જે છે તે નારાજગી વહોરી રહી હોય તેવું લાગી રહ્યું છે। જાણીશું આજના વિડીયોમાં વિગતવાર કે શું છે આંગણવાડી કર્મચારી બહેનોની અન્ય માંગણીઓ પગાર વધારા સહિતની અને સરકારની શું હોઈ શકે છે વ્યૂહરચના, તેને લઈ અને આગામી સમયમાં જે છે તે આ વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીએ। તો વિડીયોના અંત સુધી બન્યા રહો। જો ચેનલમાં આપ નવા સબસ્ક્રાઈબર હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરી લેશો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા આંગણવાડી કર્મચારી પગાર વધારા વગેરેના સમાચારો તમને વિડીયોના માધ્યમથી અમારી ચેનલ પરથી ઉપલબ્ધ થઈ જાય। તો સરકારની ઉદાસીનતા સામે અત્યારે હાલ રાજ્યભરમાં આંગણવાડી કર્મચારીઓમાં ઉગ્ર રોષ ફાટી નીકળ્યો છે। ગઈકાલે આપ સૌ જાણો છો તે પ્રમાણે રાજ્યભરમાંથી આંગણવાડી કર્મચારીઓ અને આશા વર્કર બહેનો જે છે તે અમદાવાદ ખાતે એક દિવસના પ્રતિક ઉપવાસ એટલે કે ધરણા કાર્યક્રમ પર બેઠા હતા અને તેમને પોતાની જે પડતર માંગણીઓ છે, જેમાં મુખ્ય માંગણી છે માનદ વેતન વધારો તેમજ કાયમી સરકારી કર્મચારી જાહેર કરવા બંને સંવર્ગોને વગેરેને લઈ અને ગઈકાલે અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે ધરણા કાર્યક્રમ યોજાઈ ગયો। ત્યારે ગત 20 ઓગસ્ટ 2025ના રોજ ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે ચુકાદો આપવામાં આવ્યો છે, નામદાર હાઈકોર્ટ દ્વારા રાજ્ય સરકારને આદેશ કરવામાં આવ્યો છે કે આગામી 6 મહિનામાં એટલે કે 20 ફેબ્રુઆરી 2026 સુધીમાં આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો જે છે તેમને ગુજરાત રાજ્ય સરકારના લઘુત્તમ વેતન વર્ગ 4 પ્રમાણે 14,800 રૂપિયા હાલના માનદ વેતનમાં વધારો કરી અને કાર્યકર બહેનોને 24,800 તેમજ તેડાગર બહેનોને 20,300 રૂપિયા નવું માનદ વેતન કરી આપવું। આવો ચુકાદો આપે આજે 5 મહિના કરતાં વધારે સમયગાળો વીતવા છતાં પણ હજુ સુધી રાજ્ય સરકારે જે છે તે કોઈપણ જાતની તૈયારીઓ કરી નથી અને રાજ્ય સરકાર આ બાબતે જે છે તે મગનું નામ મરી પાડવા પણ તૈયાર નથી અને કોઈપણ જાતનો શબ્દ હાલમાં રાજ્ય કક્ષાના મંત્રીઓ હોય, કહી શકાય કે મુખ્યમંત્રી હોય કે પછી અન્ય અધિકારીઓ જે છે તે બોલવા તૈયાર નથી। ત્યારે સરકારની આ ઉદાસીનતા સામે હવે આંગણવાડી બહેનોએ જંગે ચડી છે। હાઈકોર્ટના ચુકાદા છતાં પણ આંગણવાડી વર્કર્સ અને હેલ્પરો જે છે તે અનુક્રમે 24,800 અને 20,300 વેતન ચૂકવવાની મુખ્ય માંગ સાથે ધરણા પર ઉતર્યા છે। આપ સૌ જાણો છો તે પ્રમાણે કેન્દ્ર સરકાર દ્વારા ICDS પ્રોજેક્ટ ચલાવવામાં આવે છે। તો આ સંકલિત બાળ વિકાસ વિભાગ જે છે તે ICDS વિભાગ તેની સ્થાપના અને આ યોજના વર્ષ 1975માં શરૂ કરવામાં આવી હતી અને આ યોજનાને આજે 50 વર્ષ પૂરા થયા હોવા છતાં પણ સરકાર નકારાત્મક પાસા પર ધ્યાન આપતી નથી અને તેમને લઘુત્તમ વેતનના દાયરામાં પણ સમાવ્યા નથી। કામનો અસહ્ય બોજ, પોષણ ખર્ચની વિસંગતા અને 12 મહિના સુધી બિલ પાસ ન થવા જેવી ગંભીર સમસ્યાઓ સામે લડતી બહેનો સરકારને આંધળી, બેરી અને મોંઘી ગણાવીને આંદોલનને વધુ ઉગ્ર બનાવવાની ચીમકીઓ આપી રહી છે। રાજ્યભરની આંગણવાડી બહેનોના ધરણા તો ગુજરાતમાં રાજ્યભરની 26 જિલ્લાની હજારો આંગણવાડી કાર્યકરો અને તેડાગર બહેનો પોતાની પડતર માંગણીઓ માટે ધરણા પ્રદર્શન કરી રહી છે। આંદોલનનું મુખ્ય કારણ છે કે હાઈકોર્ટ દ્વારા એટલે કે નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા 20 ઓગસ્ટે આપવામાં આવેલા ચુકાદાનું સરકાર દ્વારા તાત્કાલિક પાલન કરવું જોઈએ, જે થઈ રહ્યું નથી। આ ચુકાદા મુજબ આંગણવાડી કાર્યકરોને 24,800 અને તેડાગર બહેનોને 20,300નું ચૂકવણું થવું જોઈએ, પરંતુ 5 મહિના જેટલો સમય વીતી ગયો હોવા છતાં પણ સરકાર તરફથી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। આ બહેનો આવેદનો અને રેલીઓ કરીને થાકી ગઈ છે અને હવે તે અંતે ધરણાનો માર્ગ અપનાવ્યો છે। માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની તૈયારીઓ। તો આંગણવાડી કાર્યકરોની મુખ્ય માંગણી છે કે જ્યાં સુધી તેમનો લઘુત્તમ વેતનના દાયરામાં સમાવેશ ન થાય ત્યાં સુધી તેમને મિનિમમ વેજીસ મુજબ ચૂકવણું કરવામાં આવે। આ બહેનો આરોપ લગાવી રહી છે કે સરકાર લોકશાહીના મૂલ્યોનું વિરુદ્ધ તાનાશાહી ચલાવી રહી છે, કારણ કે તેમને વિરોધ પ્રદર્શનની મંજૂરી પણ મળતી નથી। આંદોલનકારી બહેનોએ ચેતવણી આપી છે કે જો તેમની માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો તેઓ તેનાથી પણ વધારે ઉગ્ર આંદોલન કરવા તૈયાર છે। આંદોલન ICDS એટલે કે ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સર્વિસીસ યોજના સાથે સંબંધિત છે, જેણે લગભગ 50 વર્ષ જેટલા સમય પૂર્ણ કર્યો છે। કાયદા મુજબ કોઈપણ યોજનાની સમીક્ષા દર 5 કે 10 વર્ષે થવી જોઈએ, પરંતુ સરકાર 50 વર્ષ જૂની આ યોજનાના નકારાત્મક પાસા પર આંખ આડા કાન કરી રહી છે। બહેનો દ્વારા સામનો કરવામાં આવતી ગંભીર સમસ્યાઓ અને માંગણીઓ નીચે મુજબ છે।
પહેલી માંગણી છે કે હાઈકોર્ટ દ્વારા નક્કી કરાયેલા વર્કર્સ એટલે કે કાર્યકર બહેનોનું 24,800 અને તેડાગર બહેનોને 20,300નું ચૂકવણું તાત્કાલિક કરવામાં આવે. આંગણવાડીની મુખ્ય કામગીરી ઉપરાંત FRS એટલે કે ફેસ રિકોગ્નિશન સિસ્ટમ, પોષણ ટ્રેકર અને BLO જેવી અનેક વધારાની કામગીરીનો અસહ્ય બોજ દૂર કરવામાં આવે. ત્રીજી માંગણી છે આંગણવાડી કાર્યકરોને માત્ર 10,000 રૂપિયા વેતન મળે છે, જેમાંથી અંદાજે રૂપિયા 5,000 તો આંગણવાડીના ખર્ચમાં જ વપરાઈ જાય છે. ચોથી માંગણી છે 12 મહિના સુધી આંગણવાડીના ખર્ચના બિલો પાસ થતા નથી. જો આંગણવાડી ભાડાના મકાનમાં ચાલતી હોય અને ભાડું 12 મહિના સુધી ન મળે તો સંસ્થા ચલાવવી અશક્ય બની જાય છે. પાંચમી માંગણી છે સરકાર દ્વારા પોષણ માટે નિર્ધારિત ભાવો એટલે કે જે ઓછામાં ઓછા 10 પૈસા શાકભાજી કે 50 પૈસા દાળ ચણા, જેના કારણે બાળકોને યોગ્ય પોષણ આપવું મુશ્કેલ બને છે. આથી આ ભાવોમાં સરકાર સમીક્ષા કરી વધારો કરે. આ તમામ વિસંગતાઓ અને માંગણીઓ પ્રત્યે સરકારની ઉદાસીનતાના કારણે આંદોલનકારી બહેનોએ સરકારને આંધળી, બેરી અને મોંઘી ગણાવી છે, જે પાયાની બહેનોને પીડા સાંભળવા તૈયાર નથી. આમ આંગણવાડી કર્મચારીઓ પોતાની મુખ્ય માંગણીઓને લઈ અને ઘણા લાંબા સમયથી માંગણીઓ કહી શકાય ધરણા કાર્યક્રમો અને આંદોલનો કરી રહ્યા છે. તેમ છતાં સરકાર દ્વારા આ લોકોની રાવ સાંભળવામાં નથી આવતી. હવે આ બહેનો જે છે આથી તેઓ રણેચંડી છે અને તેઓ ટૂંક જ સમયમાં જે છે તે હવે ઉગ્ર આંદોલન કરી ધરણા કાર્યક્રમો યોજીને સરકારને ફરી એકવાર ભીંસમાં લેવાની તૈયારીઓ કરશે. જોવાનું એ રહેશે કે ગઈકાલે અમદાવાદમાં જે થયેલું આંદોલન આગામી સમયમાં તમામ જિલ્લાઓમાં થઈ રહેલા જે આંદોલનો છે તેને ડામવા માટે સરકાર આ બાબતે કોઈ હકારાત્મક નિર્ણય લે છે કે નહીં તો સમય જ બતાવશે. પરંતુ નાણાં વિભાગના અંગત સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર બહેનો આંગણવાડી પગાર વધારાને લઈ અને સરકાર દ્વારા હાલમાં ચર્ચાઓ ચાલી રહી છે. ગુજરાત રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ તેમજ નાણાં વિભાગ જે છે તે કેન્દ્ર સરકાર સાથે સંકલન સાધી રહી છે. એક અંદાજ પ્રમાણે 1 ફેબ્રુઆરી 2026ના રોજ વર્ષ 2026-27નું જે કેન્દ્ર સરકારનું બજેટ રજૂ થશે તેમાં કેન્દ્ર સરકાર દ્વારા 7 વર્ષ બાદ જે છે તે આ બહેનોના માનદ વેતનમાં વધારો થવાની શક્યતા છે. આથી કેન્દ્ર સરકાર જે 60% માનદ વેતનનો હિસ્સો આપે છે તેમાં વધારો કર્યા બાદ રાજ્ય સરકાર પણ તેમાં વધારો કરી અને નામદાર ગુજરાત હાઈકોર્ટનો જે ચુકાદો છે તેને આધીન નવું માનદ વેતન માર્ચ મહિના એટલે કે હોળી પહેલાં આ બહેનોને મળી શકે છે. જય હિન્દ, અસ્તુ.